આજે તો ગામનું સ્મશાન એવું સાફ કર્યું કે જે જોવે ને એને મરવાનું મન થઈ જાય. મારા બધા સાથીઓને જય ભીમ, નમો બુદ્ધાય. આજે છે મારો 75 RD નો 64મો દિવસ. રોજની જેમ પાણી પીને ડ્રાયફ્રૂટ્સ ખાધા, પાણીની બોટલ ભરીને આપણે નીકળી ગયા વર્કઆઉટ કરવા. શરૂઆત કરી ફ્રોક જમ્પથી, પછી કરી થોડીક પીટી, સપાટા લગાવ્યા 100, અંધારામાં લગાવ્યા દંડ, 50 દંડ પૂરા કર્યા તે તો લાઈટ ભાગી ગઈ. પછી લગાવ્યા નોર્મલ પુશઅપ, પથ્થર પહેરવીને હવારનું વર્કઆઉટ પૂરું કર્યું. પછી આપણે નીકળી ગયા હોસ્ટેલ બાજુ. નાસ્તો કરીને હું વયો ગયો તો કોલેજે. NSS ના ભાગરૂપે આજે આપણે જવાનું સફાઈ કરવા. પછી અમારા અસ્ત્ર શસ્ત્ર લઈને અમે નીકળી ગયા ગામ બાજુ. નીકળી તો ગયા, હવે ખબર નથી સ્મશાન કઈ બાજુ આવ્યું. અને રખડતા રખડતા સ્મશાને તો પૂગી ગયા. અને પછી ધીંગાણું જામ્યું. હાંધા તોડિયા પાંજરા વાળા હાકળ નથી બાગ છૂટા બાગ કોણ કામળ હા ભૂપત હા. પછી બધું કામ પૂરું કરીને અમે નીકળી ગયા હોસ્ટેલ બાજુ. બપોરે જમીને હોઈને ઉઠ્યો તો આપણી તબિયત થઈ ગઈ થોડીક ડાઉન. પછી પેરાસિટામોલની એક ટેબ્લેટ લઈને કરીને બીજા વર્કઆઉટમાં મારા થોડાક ડમ્બલ, પછી એડવાન્સ શોલ્ડર પ્રેસ, થોડાક પુલઅપ અને ચિનઅપ, છેલ્લે લગાવ્યા લેગ રેઝિસ. આ છે આજનો ફોટો. સાંજે જમીને મેં વાંચી બાબા સાહેબની આત્મકથા. છેલ્લે ડાયક્લોની એક ટેબ્લેટ પીને આપણો દિવસ થાય છે સમાપ્ત. બોલો જય ભીમ, જય સંવિધાન.